માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુસર જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ખાતે સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષસ્થાને સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ ખેલ મહોત્સવ દરમિયાન વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેંચ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, ભગવાન બારડ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ બેના ચુડાસમા, સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલા મુછાડ હાજર રહ્યા હતા। સાંસદ ખેલ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। માળિયા તાલુકાના ચોરવાડ ખાતે હું કાનજી ભાલિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી ગીર સોમનાથ, આજરોજ સાંસદ ખેલ મહોત્સવ જે જૂનાગઢ સોમનાથ લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે ભવ્ય આયોજન કરવામાં આવેલું છે, જેમાં જૂનાગઢ અને સોમનાથના 6000થી પણ વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરેલું છે। આ સ્પર્ધામાં માનનીય સાંસદ દ્વારા 8 રમતોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, એથ્લેટિક્સ, કુસ્તી, બેડમિન્ટન, બીચ વોલીબોલ અને યોગાસન સ્પર્ધાનું આયોજન કરેલું છે।